હર હર મહાદેવ મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો. તો સ્વાગત છે અમારો નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે ઉના, કેમ કે આજે આપણે રાખવાની છે પાછી ચેલેન્જ એક જોરદાર. એટલે આપણે ઉના જઈએ છીએ, બધું લઈ આવીએ ઉનાથી. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે ગાડી કાઢી લીધી, હવે અસ્મિતાની વાટ છે. અસ્મિતા આવે એટલે નીકળીએ ઉના. હાલે અસ્મિતા. જો મિત્રો, હવે આપણે તૈયાર થઈને આવી ગયા છીએ અને ઉના જવા નીકળી ગયા છીએ. તો અમે રસ્તામાં જઈએ છીએ અને મોજ મસ્તી કરતા કરતા જઈએ છીએ બે. તો ફાઇનલી ગાઈસ આપણે ઉના પૂગી ગયા છે અને આપણે જે ચેલેન્જમાં વસ્તુ લેવાની છે ને એ બેકરીએથી બધું મળે, એટલે આપણે આવી ગયા શંકર બેકરીએ. તા તો અસ્મિતાએ તો 2 ઠેલા ભરી લીધા હો. આપણે લેડીઝ સિલાઈનું કામ કરવા માટે થોડુંક વસ્તુ લેવાનું છે, તે ત્યાંથી લઈને અને આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. ગાઈસ આપણે ઉનાથી બધી ખરીદી કરીને વહી આવ્યા. આપણે છે ને જેની ચેલેન્જ કરવાની છે એ પાવ આવી ગયા દાબેલીના. તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને બતાવીએ અમે દાબેલી કોણ વધુ ખાયા છે ને કેવી રીતે બનાવીએ તે. જો તેની સિંગ પણ આવી ગઈ, સેવ પણ આવી ગઈ અને તેનો મસાલો પણ આવી ગયો. ને આ આપણો સવારનો નાસ્તો ખારી બટર. બતાય તો અસ્મિતા. ખારી બટર ખારી. ઓકે ઓકે. આપણે ભૂખ લાગી તો ખાવા થાય ક્રીમ રોલ. હેલો મિત્રો, આ છે મારી પાર્લરની દુકાન. કોઈને પાર્લરનું કોઈ પણ વસ્તુ કરવું હોય તો મારી પાસે આવી શકો, હું તમને બધું કરી આપીશ. અમારી ત્યાં સલી ભાડે મળે છે, મેગીના ગુણ ગેરંટી વાળા મળે છે, પછી ફેશિયલ, આઈબ્રો, ગમે તે વસ્તુ, ચોલી, સેટ, દુલ્હન માટે તમામ વસ્તુઓ કરી આપીશું. અને સાથે સાથે અમે સિલાઈ મશીનનું કામ કરી આપીશું. કોઈને ડ્રેસ છે, નવી નવી વેરાયટી બધી તમને કરી આપીશું. તો અમારે ત્યાં પધારો. તો આપણે દાબેલીની શરૂઆત કરી છે. તો સૌથી પહેલા આપણે બટેટા બાફ્યા છે. તો બટેટા બફાઈ ગયા અને બાફીને એની સાલે પણ નીકળી ગઈ છે અને કમ્પ્લીટ થઈ જશે. તો હવે આપણે એમાં નાખવા ડુંગળી સુધારીશું, બરાબર. અને એના માટે આપણે ચટણી ખાવા માટે એના માટે શું કર્યું છે ખબર છે? આ કુકરમાં ખજૂર અને આંબલી નાખી છે. તો હવે આપણે તીખી કરવી ને દાબેલી તો મરચાં નાખવાના થોડા, બાકી નો નાખો તો હાલે દાબેલીમાં. તો જો તેલ આવી જાય મીડિયમ ટાઈપ એટલે આપણે થોડીક વઘાણી નાખીશું. તીખાશ માટે થોડા લીલા મરચાં નાખીશું. મરચી એટલે કોણ છે કચ્ચી દાબેલી મસાલો. આપણો મસાલો ક્યાં થઈ ગયો છે. ધાણા નાખીશું એટલે દાબેલીનો સ્વાદ સરસ આવે. આ શું છે અસ્મિતા? ખજૂર અને આંબલીની ચટણી. ચટણી બનાવે છે એમ ને? ઉકાળવા મૂકી છે. તો હવે આપણે ચટણીમાં થોડીક હળદર નાખીશું. હળદર નાખ્યા પછી થોડું મીઠું નાખીશું. પછી વઘાણી થોડીક નાખીશું. થોડું લાલ મરચું નાખીશું. પછી હવે પાકવા દઈશું. તો મિત્ર હવે આપણે દાબેલી ભરીશું. દાબેલી ક્યાં થઈ ગઈ. આ દાબેલીમાં બધું ચીજી નાખવાનું, સિંગ. મિત્રો, ઓલ ખેરે કમલેશ પાણીપુરીમાં જીતી ગયા હતા, પણ હાલ ખેરે આપણે એને દાબેલીમાં જીતવા નથી દેવાના, બરાબર. તો આપણે જોઈએ જ મિત્ર કોણ આકલે જીતે. આપણા શરીર પ્રમાણે તો આપણે જ જીત્યું. આ દુબલું પાતલું હું ખાઈ શકવાનું છે. મિત્ર દાબેલી બધી ભરાઈ ગઈ, હવે એને આપણે શેકી નાખીએ. દાબેલી શેકવાની શરૂઆત કરી નાખી. બે મેલે અસ્મિતા તો ઘાઈ શેકાય ને. તો ફાઇનલી ભાઈ શેકી બેકીને તૈયાર થઈ ગઈ. હવે આપણે ખાવાની છે. આખલે અસ્મિતાની પાસે હરવવાની છે. તો મિત્રો આપણે હવે 3 લઈ લીધી. હવે કોણ ખાય એમાંથી તે જોઈએ. ઓલે ગલે તો આપણે ચેલેન્જ જીત્યા હતા. હાલો મિત્રો, તો હવે આપણે ચાલુ કરીએ. કોણ જીતે જા પાછા વિનર કોણ થાય જોઈએ. જોઈએ ને. હાલો સ્ટાર્ટ.
હું અસ્મિતા હાર માની લઈ કે તો ભાઈ આપણે બધી ખાઈ લેધી અસ્મિતા ને એટલા બોટ પડી મારે તમારે હાર માનવો જ પડે. તમે 3 ખાવ ને હું 2 ખાવ. તો આખલે આપણે વિનર થયા. હવે આવતી વીકમાં કોણ વિનર થાય ને હું જિંદગી ભર નથી ખાવાની, મને એટલો ભરોસો છે. એવું છે તો તારે ચેલેન્જ જ ન રખાય. ફાઇનલી ગાઈસ આપણે દાબેલી ચેલેન્જ જીતી ગયા છે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ નવા ચેલેન્જ સાથે. ત્યાં સુધી બાય બાય.